जय सीताराम, जय माताजी। स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। आज तो આપણે બનાવીશું લીલી તુવેરના દાણાનું શાક। તો તમે મારી यूट्यूब चैनल पर नवा आया हो तो मारी चैनल ने सब्सक्राइबर ना करी हो तो सब्सक्राइबर कर देजो। તે માટે છે ને આપણે કુકર લઈ લઈશું। કુકરમાં એક મોટી વાટકી તેલ એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ સરસ ગરમ તૈયાર થઈ ગયું। તેમાં આપણે એક અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું। तो अपनी रई सरस फूटीने तैयार थई जती। तेमां आपणे छे ने अर्धी चमची जीरुं एड करीशुं। जीराने पण आपणे सारी रीते फूटवा दईशुं। तेमां आपणे 10 जेटला લીમડાના પાન एड करीशुं। बारीक जेटली हींग एड करीशुं। તે માટે આપણે લીલી ડુંગળી લીધી હતી, તેનો મોલ્યો સફેદનો ભાગ આવે કટ કરીને અંદર એડ કરી દઈશું। એક ચમચી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। હવે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું જેમ કે આપણા મસાલા બળી ના જાય તે માટે। તેને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું। તેમાં આપણે 1 ચમચી હળદર એડ કરીશું। અડધી ચમચી જીરું એડ કરીશું। આપણે 1 ચમચી તીખું મરચું એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બધા મસાલાને ચમચાની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આપણે મસાલાને 1 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। તેમાં આપણે જે ટામેટાની ગ્રેવી કરી હતી તે અંદર એડ કરી દઈશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ સુધી થવા દઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। મીડિયમ સાઈડ રાખીશું તો આપણા મસાલા નીચે દાજી ના જાય તે માટે। તો જો આપણો ટામેટામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું, તેમાં આપણે જે લીલી ડુંગળીનો પાછળનો ભાગ હતો લીલો કટિંગ કરેલો તે અંદર એડ કરી દઈશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તેને પણ આપણે 1 મિનિટ સુધી થવા દઈશું અને હલાતા રહીશું આવી રીતે। તો આપણે 1 મિનિટ થઈ જતી। તેમાં આપણે મેં 100 ગ્રામ જેટલા દાણા તુવેરના લીધા હતા ફોલેલા તે અંદર એડ કરી દઈશું। તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આપણે આવી રીતે મિક્સ કરી જ જવાનું છે અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું ને આપણે આવી રીતે હલાતા રહીશું તો આપણા દાણા દાજી ના જાય તે માટે નીચે આપણે આવી રીતે દાણાને 1 મિનિટ સુધી થવા દઈશું। તો આપણે 1 મિનિટ થઈ જતી। તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। આપણે પાણીને પણ આવી રીતે હલાવી દઈશું। હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકીને 3 સીટી થવા દઈશું। તમારે જો દાણા કઠોર હોય તો તેને 3 સીટી પણ થવા દો અને કૂણા હોય તો 1-2 સીટી થવા દો તોય ચાલે। તો આપણે 2 થી 3 સીટી થઈ જતી ને આપણે જોઈ લઈએ તો આપણું શાક સડી જશે કે નહીં। તો જો આપણું શાક સરસ ચડીને તૈયાર થઈ જશે। તમે એકવાર આવું ઘરે શાક બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગશે। તો તમે એક મારી यूट्यूब ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। અમે તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું। જય સીતારામ।